મારા વડીલો, માતાઓ, બહેનો અને ખાસ કરીને પાટીદાર સમાજના યુવાન ભાઈઓને મારા જય માં ખોડલ અને જય માં ઉમિયા. આજે હું પાટીદારની એક દીકરી એક પ્રશ્ન લઈને આવી છું. આ પ્રશ્ન કોઈ મારો વ્યક્તિગત પ્રશ્ન નથી. હું આજે ઘણા બધા સવાલો કરવા આવી છું અને તે સવાલોના જવાબ સમજવા માટે મારી પૂરી વાત સાંભળવી ખૂબ જ જરૂરી છે. મારો પહેલો સવાલ, માં ખોડલનો જન્મ ક્યાં થયો હતો? મારો બીજો સવાલ, જ્યારે માં ખોડલ તેમના ભાઈને શ્રાપ ડંખ મારી ગયો હતો ત્યારે તેને ઠીક કરવા માટે પાતાળ લોકમાંથી અમૃત લાવવાનું હતું, તે અમૃત લેવા કોણ ગયું હતું? મારો ત્રીજો સવાલ, જ્યારે પાતાળ લોકમાંથી અમૃત લઈને આવતા હતા ત્યારે માનો પગ ખોડાતો ન હતો, ત્યારે તેમને કોને મદદ કરી હતી? મારો ચોથો સવાલ, માં ખોડલ અને મગર વચ્ચેના સંબંધો શું છે? મારો પાંચમો સવાલ, આજે મગરના ચામડા ચીરીને ફેશનના નામે કોણ ઉપયોગ કરે છે? આ તમામ પ્રશ્નોના જવાબ આજે હું તમને સમજાવીશ. હું આજે ખૂબ જ ગુસ્સામાં પણ છું અને મારા રૂવાડા પણ કાંપી ઉઠે છે. હું એ વાત કરું તે પહેલાં મારે તમને પહેલાંના યુગમાં લઈ જવા છે, જ્યાં ભાવનગર જિલ્લાના બોટાદ પંથકના રોહિસાડા ગામમાં મહમદિયા ચારણ અને માતા દેવાબેનને ત્યાં 7 દીકરી અને 1 દીકરાનો જન્મ થયો હતો. મહમદિયા ચારણની સૌથી નાની દીકરી એટલે જાનબાઈ, નામ યાદ રાખજો, જાનબાઈ. અને ખોડિયાર માતાજીના ભાઈનું નામ મહર્ખજી હતું. આ મહર્ખજી રમતા હતા ત્યારે તેમને એક ઝેરીલો સાપ ડંખ મારી ગયો હતો, એટલે તેમના ભાઈ એટલે ખોડિયાર માતાજીના ભાઈ બેભાન થઈ ગયા હતા. એટલે ત્યારના વૈદ્ય કહ્યું કે જો તમારે તમારા ભાઈને પાછા ઠીક કરવા હોય તો પાતાળ લોકમાંથી અમૃત લાવવું પડશે, અને તે પણ સૂર્ય ઉગે તે પહેલા. ચારણ સમાજના લોકો ખૂબ વિચારમાં પડી ગયા કે પાતાળ લોકમાં જાશે કોણ? ત્યારે જાનબાઈએ જવાબદારી ઉઠાવી અને જાનબાઈ પાતાળ લોકમાં જવા નીકળ્યા. પાતાળ લોકમાંથી અમૃત લઈ જાનબાઈ પરત આવતા હતા ત્યારે જાનબાઈનો પગ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો, એટલે જાનબાઈ પોતાનો પગ બરાબર રીતે ખોડી શકતા ન હતા. યાદ રાખજો મિત્રો, જાનબાઈ પોતાનો પગ ખોડી શકતા ન હતા. જાનબાઈ ખૂબ જ ચિંતામાં હતા. તેમના હાથમાં અમૃત હતું અને સૂર્ય ઉગે તે પહેલા ધરતી લોકમાં